વિજયનગર તાલુકાના કારગિલ શહીદ વીર શૈલેષ નીનામાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કંથારિયા ગામના વતની વીર શહીદ શૈલેષ નીનામાને કારગિલ શહીદ દિને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। કંથારિયા ગામના ગ્રામજનો સહિત નવા ચૂંટાયેલા મહિલા સરપંચ કંથારિયા શાળામાં આવેલા સ્મારક પર જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પદાધિકારી સહિત કાર્યકરોએ શહીદ વીરના ઘરે મુલાકાત લઈ માતા પિતાનું સન્માન કર્યું। સરસવ પ્રાથમિક શાળાના આચાર્ય જયદીપભાઈ શાહ સહિત શિક્ષકો વિદ્યાર્થીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી દેશભક્તિના નારા લગાવ્યા હતા અને સાંસ્કૃતિક લોકનૃત્ય રજૂ કર્યું હતું। વીર કારગિલ શહીદ શૈલેષ નીનામા પ્રાથમિક શાળા કંથારિયાના બાળકો શિક્ષકો સુરેશભાઈ બારાએ પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો। રિપોર્ટર સંગીતાબેન શાહ, વિજયનગર।